નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। કસકમાં માર્ગ પર ગટરના પાણી રેલમછેલ તો સેવાશ્રમ રોડ ઉપર વરસાદી પાણીના નિકાલ માટે ગટરોના ઢાંકણા ખોલવા પડ્યા। કમોસમી વરસાદમાં જ કામગીરીમાં તંત્રની સામે આવેલી કચાસ। ભરૂચમાં 2 ઇંચ વરસાદમાં જ શહેરના હર્ષમાં 2 વિસ્તારના હાલ બન્યા બેહાલ। ભરૂચમાં ભૂગર્ભ ગટર ચોકઅપ થતા ગંદા પાણી ફરી વળતા નવી વસાહતના લોકોએ ભાજપ પર કાઢી ભડાસ। આગામી ચૂંટણીમાં કમળને વોટ આપતા પહેલા વિચારવું પડશે, લોકોએ વ્યક્ત કર્યો રોષ। 4 મહિનાથી રજૂઆતો છતાં કોઈ નહીં આવતું હોવાના સ્થાનિકોના આક્ષેપ। ભરૂચમાં શક્તિ વાવાઝોડાની અસર, મોડી રાતથી ચોમાસાનો માહોલ। 7 તાલુકામાં 1 થી 3 ઇંચ વરસાદ। અરબી સમુદ્રમાં કરંટને કારણે રેડ એલર્ટ વચ્ચે વૈશાખ મહિનામાં આયા સાવન ઝુમકે। ભરૂચ જિલ્લાના 9 માંથી 7 તાલુકાઓમાં મોડી રાતથી સવાર સુધી ભારે વરસાદ। ભરૂચ અને અંકલેશ્વર શહેર સહિત અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો। હાંસોટના ખેડૂતોએ ત્રીજી વખતના કમોસમી વરસાદમાં બાકી બચેલો ડાંગરનો પાક પણ ગુમાવ્યો। અસહ્ય નુકસાનીમાંથી ઉગારવા સરકાર સહાય કરે તેવી લાગણી। વાલિયાના ઓપરેટર સાથે સીબીઆઈ, પોલીસ અને ટ્રાયના નામે 9.20 લાખનો સાયબર ફ્રોડ। આધેડને વિદેશમાં લોકોને મોકલી કરાયેલા ફ્રોડ ધરપકડની અપાઈ ધમકી। ભરૂચ શહેરમાં કમોસમી વરસાદમાં જ તંત્રની કામગીરીમાં રહેલી ઉણપ કસકમાં ઉભરાતી ગટરો રૂપે તો સેવાશ્રમ રોડ પર પાણીના નિકાલના અભાવ સ્વરૂપે બહાર આવી। ભરૂચ શહેરની પ્રજા માટે ચોમાસું આનંદદાયક નહીં પણ પાલિકા તંત્રના વાંકે દુવિધાદાયક બની જાય છે। વર્ષોથી ચોમાસામાં કસક સર્કલ વિસ્તારમાં વરસાદી પાણી સાથે ગટરના પાણીની રેલમછેલનો કોઈ તોડ મળી રહ્યો નથી। એવો જ પાલિકાને પડકારતો બીજો કોયડો 3.25 કરોડના ખર્ચે બનેલો સેવાશ્રમ રોડ બની ગયો છે। કસક સર્કલ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ચારે બાજુ વરસાદી પાણી વચ્ચે ઉભરાતી ગટરોનો કાયમી ઉકેલ આવતો નથી તો સેવાશ્રમ રોડ ઉપર વરસાદી પાણીના નિકાલનો હલ મળી રહ્યો નથી। આજે ભરૂચ શહેરમાં 2 ઇંચ વરસાદ 6 કલાકમાં વરસ્યો અને આ બંને વર્ષોથી સમસ્યારૂપ સ્થળે એ જ નજારો જોવા મળ્યો। કસકમાં વરસાદ વરસીને વિરામ લીધા બાદ પણ ઉભરાતી ગટરના પાણી રસ્તે છલકાવાના બંધ થયા ન હતા, જેમાં રાહદારીઓ અને વાહન ચાલકોએ પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। સેવાશ્રમ પેવર બ્લોકના બનેલા રોડ પર તો વરસાદી પાણીના નિકાલ માટે વરસાદ બંધ થયા જ પાલિકાએ માણસો મોકલી ગટરના ઢાંકણા ખોલવા પડ્યા। ગટરના ઢાંકણા ખોલાયા બાદ માર્ગ પરથી પાણી ઓસરી ગયું। હવે જ્યારે ચોમાસું જામશે અને દેશ ધનાધન કરશે ત્યારે શું હાલ થશે એ તો આગામી દિવસોમાં દરેક શહેરીજનોને ખબર પડી જશે। ભરૂચની નવી વસાહતમાં રહીશો અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના પાણી ઘરમાં ફરી વળતા ભાજપના સ્થાનિક નેતાઓ પર ભારે રોષ ઠાલવ્યો। ભરૂચના નવી વસાહતમાં કમોસમી વરસાદમાં સ્થાનિક રહીશો નરકાગારની સ્થિતિમાં આવી ગયા છે। ભૂગર્ભ ગટરો ચોકઅપ હોવાના કારણે ટોયલેટ, બાથરૂમના પાણી નવી વસાહતમાં રસ્તા પર અને લોકોના ઘરોમાં ફરી વળતા તેઓની કઠિનાઈનો પાર રહ્યો નથી। સ્થાનિકોએ આક્રોશ સાથે વેદના ઠાલવી હતી કે છેલ્લા 4 મહિનાથી ડ્રેનેજ ચોકઅપની સમસ્યા છે। અનેક વખત રજૂઆત કરવા છતાં ગટરોની સફાઈ કરવામાં આવતી નથી। હા બોલો સાહેબ, અમારું સાફ સફાઈ કોઈ કરતું નથી અને અમે 3-4 મહિનાથી કમ્પ્લેટ આપી છે, નગરપાલિકા વાળા કોઈ આવતા નથી અને કોઈ અમારી ગલીની સાફ સફાઈ કરતા નથી। અમે 2 જણ રહી છીએ, અમારા ઘરમાં પાણી ગયું છે, અમારી સામું કોઈ જોતા નથી અને કોઈ નગરપાલિકા વાળા સાંભળતા નથી, કોઈ કમ્પ્લેટ લેતા નથી અને કોઈ અમારું કામ થતું નથી। અરે આ ગટર 4 મહિનાથી ઉભરાય કરી કરી થાકી ગયા। દક્ષા પેલે કહીને તો આમ કે લડવા તોડે એ શું છે, રોજ કરાવીએ ગટર રોજ કરાવીએ, સાંભળતા મારા ઘરમાં જુઓ આગળ પાછળ 2 બાજુ પાણી ગરી જાય, સાંભળતા જ નથી। રાતના શું કેમ ફરિયાદ કરવા જાય ને કે હા કાલે થઈ જાય, આજે થઈ જાય, હમણાં થઈ જાય, અરે જોવા હું કોઈ જોતું નથી, સાંભળતા નથી। કમોસમી વરસાદમાં જ આવા હાલ થયા છે તો ચોમાસાની મોસમમાં તો લોકોને ઘરમાં રહેવું પણ શક્ય બનશે નહીં। સ્થાનિક નગર સેવકો ઉપર પણ તેઓએ ભડાસ કાઢી હતી। અમે કમળને જોઈને વોટ આપતા હોય ત્યારે આગામી ચૂંટણીમાં ભાજપને મત આપતા પહેલા અમારે વિચારવું પડશે, એમ સ્થાનિકોએ વેદના વ્યક્ત કરી છે। મારું નામ રાજનભાઈ વસાવા। આ અમારા ગલીમાં 3 મહિનાથી પ્રોબ્લેમ છે કે વરસાદ પડે ને ગટર જામ થઈ જાય ને બધાનો ટોયલેટનું બી ગટરમાં આવે છે, બધા ભજીયા બી બહાર બહાર નીકળે છે, હું બધાના ઘરમાં પાણી ભરાઈ જાય છે। અમે કાઉન્સિલરને 10 ફેરી 15 ફેરી અમે કીધું કે ગટર સાફ કરાવો તો
તો કે ગટર સાફ કરાવે છે, કઈ સાફ જ નહીં થતી ગટર. ને આ હવે અમે ભાજપના કમળને જોઈને વોટ આપીએ છીએ. હવે અમારે કાઉન્સિલર બદલવા પડશે ને બધું બદલવું પડશે અમારે, કેમ કે કામ જ થતું નથી. અમારે કામ થાય એવો માણસને અમારે લાવવા પડશે અમારે, કેમ કે અમે કહીને થાકી ગયા. અમારે આ તકલીફ વેઠવાની. અહીંના અમારા કોઓપરેટિવ અમારી કોઈ કામ થતું નથી. અમારા આજથી આવ્યા પછી અમારી ગટર તમે જે આવો અંદર ભરેલી આવી જ પોઝિશન છે. વસાહતમાં અમારા કોઓપરેટિવ અહીંના જ છે કોઈ દેખાતા જ નથી, પણ કોઈ દેખાતા નથી. જ્યારે વોટિંગ લેવો હોય ત્યારે સબ જોડી રાખી મિટિંગો કરે. શક્તિ ચક્રવાતની અસરને કારણે ગુજરાતમાં રેડ એલર્ટ વચ્ચે સોમવાર મોડી રાતથી ભરૂચ જિલ્લામાં તેજ પવન સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. ચોમાસું કેરળ અને મહારાષ્ટ્ર પહોંચી ગયું છે. ગુજરાતથી હજુ 427 કિલોમીટર દૂર છે. જો કે શક્તિ ચક્રવાતની અસરને કારણે 25 થી 28 મે સુધી એલર્ટ જારી કરાયું છે. ભરૂચ જિલ્લામાં પણ હવામાન વિભાગે રેડ એલર્ટ વચ્ચે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે વરસાદ અને પવન ફૂંકાવાની ચેતવણી આપી હતી. છેલ્લા 3 દિવસથી ભરૂચમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર હતું. લોકો કાળઝાળ ગરમીમાં કણસી રહ્યા હતા. દરમિયાન સોમવારે રાત્રે 2:45 વાગ્યાની આસપાસ હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન અને વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ પડ્યો. વાવાઝોડા સાથે વરસાદ પડતાની સાથે જ ભરૂચ અને અંકલેશ્વર શહેર સહિત જિલ્લાના ઘણા વિસ્તારો અને ગામડાઓમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. મધરાત્રે લગભગ 1 કલાક સુધી ભારે વરસાદ પડ્યા બાદ સવારે ફરી ભારે વરસાદ શરૂ થયો હતો. આકાશમાં ઘેરાયેલા કાળા વાદળો વચ્ચે વૈશાખ મહિનામાં શ્રાવણનું વાતાવરણ છવાઈ ગયું હતું. ભરૂચ જિલ્લામાં સવારે 10 વાગ્યા સુધીમાં હાંસોટ તાલુકામાં 84 મિલીમીટર, ભરૂચમાં 54 મિલીમીટર, નેત્રંગમાં 44, અંકલેશ્વર 32, ઝઘડિયા 26 મિલીમીટર, વાલિયામાં 26 તો વાગરામાં 15 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. હાંસોટના ખેડૂતોનો ત્રીજી વખતના કમોસમી વરસાદમાં બાકી બચેલો ડાંગરનો પાક પણ ડૂબ્યો. હાંસોટ તાલુકાના ખેડૂતોને આ વખતના વાવાઝોડા અને કમોસમી વરસાદે ડાંગરની ખેતીમાં ડૂબાડી દીધા છે. ખેતરમાં ડાંગરનો તૈયાર પાક થઈ ગયો હતો ત્યારે જ પ્રથમ વાવાઝોડું ત્રાટક્યું હતું, જેમાં તૈયાર ડાંગર લણી ખેડૂતોએ સૂકવવાની કામગીરી હાથ ધરી હતી. બીજી વખતના વરસાદમાં ડાંગર ફરી પલળી જતા તેને હાંસોટ અંકલેશ્વર મુખ્ય માર્ગની આજુબાજુ જ સૂકવવા પાથરી હતી. હવે આજે ત્રીજી વખત વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસી પડતા સૂકવવા મૂકેલી ડાંગર વરસાદી પાણીમાં ડૂબી ગઈ છે અને તેમનો સમગ્ર ડાંગરનો પાક નાશ પામતા તેઓ પાયમાલીમાં ધકેલાઈ ગયા છે. સરકાર તેઓને આ અસહ્ય નુકસાનીમાંથી ઉગારવા માટે સહાય જારી કરે તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ડિજિટલ એસ્ટેટ ટ્રાય સીબીઆઈ અને પોલીસના નામે વોટ્સએપ કોલ કરી વાડિયાના ફાયર ઓપરેટર સાથે 9.29 લાખની સાયબર ઠગાઈ કરાય છે. વાલિયા ખાતે રહેતા મૂળ યુપીના 52 વર્ષીય સીતારામ રાય ખાનગી કંપનીમાં ફાયર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. તેઓ એકલા રહેતા હોય ગત 17 માર્ચે વોટ્સએપ વિડીયો કોલ આવ્યો હતો. તેઓના મોબાઈલ પર સીબીઆઈના અધિકારી તરીકે ઠગે વોટ્સએપ કોલિંગ કર્યું હતું, જેમાં તેમના આધાર કાર્ડ પર બેંક એકાઉન્ટ ખોલી લોકોને વિદેશ મોકલાયા હોવાની ધમકી અપાઈ હતી. જે ફ્રોડમાં એકની ધરપકડ થઈ છે, જ્યારે બીજો વોન્ટેડ હોવાનું કહી કોલ મુંબઈ પોલીસને આપ્યો હતો. ટ્રાય સહિતના નામે ધરપકડની ધમકી અપાઈ હતી. ફાયર ઓપરેટર ગભરાઈ જતા ભેજાબાદના કહેવા પ્રમાણે પોતાની ફિક્સ ડિપોઝિટ અને મ્યુચ્યુઅલ ફંડના એકાઉન્ટમાંથી લગભગ અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરી ખાતાઓમાં રૂપિયા 9.29 લાખ જમા કરાવ્યા હતા. અંતે ફાયર ઓપરેટરે અજાણ્યા ભેજાબાજો સામે ઠગાઈની ફરિયાદ ભરૂચ સાયબર પોલીસ મથકે આપી છે. ભરૂચ શહેર સહિત જિલ્લામાં વાવાઝોડા અને વરસાદના કારણે વૃક્ષ ધરાય સહિત તેમજ પતરા ઉડવાના બનાવો. સોમવારે મધરાત્રે અને મંગળવારે વહેલી સવારે વાવાઝોડા સાથે વરસાદી તોફાન એન્ટ્રીથી ભરૂચ અંકલેશ્વર સહિત જિલ્લામાં વૃક્ષો પડવાના અને છાપરા ઉડવાના બનાવો બન્યા હતા. શહેરના મક્તમપુરમાં વૃક્ષ તૂટીને એક મકાન પર પડતા મકાનને પણ નુકસાની થઈ હતી, તો અન્ય સ્થળોએ વૃક્ષો ધરાશયી થતા વીજ લાઈનો થાંભલાને પણ ચપેટમાં લઈ લીધા હતા. સૌથી વધુ ગામોમાં કાચા મકાનોના છાપરા અને પતરા વાવાઝોડામાં ઉડી ગયા હતા. જોકે શહેર અને જિલ્લામાં બનેલી છૂટી છવાઈ ઘટનાઓમાં કોઈને ઈજા કે જાનમાલની નુકસાન પહોંચ્યું ન હતું. અંકલેશ્વરમાં 1.5 ઇંચ વરસાદમાં જ પાલિકા પ્રમુખના વોર્ડમાં જ પાણી ભરાતા સ્થાનિકોમાં ભારે નારાજગી. કમોસમી વરસાદે અંકલેશ્વર નગરપાલિકાની પણ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે. પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના વોર્ડ નંબર 4માં જ પાણી ભરાતા તેમના જ વોર્ડના રહીશોમાં નારાજગી જોવા મળી છે. અંકલેશ્વરમાં 6 કલાકમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો હતો, ત્યારે આટલા જ વરસાદમાં જો પાણી ભરાઈ જાય તો ચોમાસામાં શું હાલત થશે તેવી ચિંતા લોકોને સતાવી રહી છે. પાલિકા પ્રમુખ પોતાના જ વોર્ડમાં વરસાદી પાણીના ભરાવાનો નિકાલ કરાવી શકતા ન હોય, જેને લઈ અનેક સવાલો શહેરીજનોમાં ઊભા થયા છે.
ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા કાયમી ન બની રહે તે માટે પ્રમુખ કામગીરી કરે તેમ સ્થાનિકો ઈચ્છી રહ્યા છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર 1889ના રોજ અલ્હાબાદમાં થયો હતો. બાળકો તેમને ખૂબ જ પ્રિય હોય તેમના જન્મદિને ચિલ્ડ્રન ડે તરીકે ઉજવાય છે. નહેરુજીનું 27 મે 1964ના હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમની તસવીરને પુષ્પાંજલિ અર્પી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા. કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, અરવિંદ દોરાવાલા સહિતના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા. આધુનિક ભારતના સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુજીની આજે પુણ્યતિથિ નિમિત્તે એમને કોટી કોટી વંદન. આ દેશ જ્યારે આઝાદ થયો ત્યારે સોય પણ નથી બનતી. આ દેશના વિકાસમાં આ વર્લ્ડમાં હિન્દુસ્તાનની ઓળખ ઊભી કરનાર અને નર્મદા ડેમ જેવા IIT જેવી ક્રાંતિ આ હિન્દુસ્તાન જે ફલક પર આજે ઉભેલું છે એના નીવમાં જો કોઈ હોય તો પંડિતજી છે. ત્યારે એમની પુણ્યતિથિ નિમિત્તે આજે તેમને કોટી કોટી વંદન કરીએ છીએ. ભરૂચ નારી શક્તિ દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતાના સન્માનમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી. ભરૂચની ચેનલ નર્મદા પાસે આવેલ સ્ટેચ્યુ પાર્ક ખાતેથી નારી શક્તિ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં શહેર અને જિલ્લાના વિવિધ મહિલા સંગઠનો, દુર્ગા વાહિની, યોગ બોર્ડની બહેનો, પતંજલિ યોગની બહેનો, સ્કાઉટ ગાર્ડની બહેનો સહિતની સંસ્થાઓની બહેનો જોડાઈ હતી. હાથમાં તિરંગો સાથે ઓપરેશન સિંદૂરના વધામણા લઈ યાત્રા શક્તિનાથ થઈ લિંક રોડ સંપન્ન થઈ હતી. અંકલેશ્વરમાં માર્ગ અકસ્માતની 3 ઘટનામાં 3 વ્યક્તિના મોત જ્યારે એક યુવાનને ઈજા પહોંચી હતી. અંકલેશ્વરના કોસંબડી ગામે રહેતા 30 વર્ષીય જીતુ વાઘ બાઇક ઉપર જીતાલીના શુભમ ઠાકોર સાથે વાલિયાથી અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા. દરમિયાન ભડકોદરા બસ સ્ટેન્ડ પાસે પાછળથી આવેલી ટ્રકે બાઇકને ટક્કર મારી હતી. બંને યુવાનો અકસ્માતમાં રસ્તા પર ફંગોળાઈ ગયા હતા, જેમાં જીતુ પર ટ્રક ફરી વળતા તેનું મોત નીપજ્યું હતું, જ્યારે શુભમને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બીજા અકસ્માતમાં અંકલેશ્વરના કાપોદ્રા ગામે સાંઈ દર્શન સોસાયટીમાં રહેતા 50 વર્ષીય ગોવિંદસિંહ ચૌહાણ મધરાત્રે હાઈવે પર હતા. સુરતથી અંકલેશ્વર જતી લેન ક્રોસ કરતી વેળા અજાણ્યો વાહન ચાલક તેમને કચડીને ફરાર થઈ ગયો હતો. આધેડનું સ્થળ પર જ મોત નીપજતા અંકલેશ્વર રૂરલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્રીજી ઘટનામાં અંદાળાના 72 વર્ષીય હરિકિશન જયસ્વાલ સાંજે સાયકલિંગ પર નીકળતા હતા, ત્યારે પરત આવતી વેળા અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડી હતી. વૃદ્ધનું ટૂંકી સારવાર બાદ મોત નીપજતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં એક્ટિવા સવાર યુવાનને મારી નાખવાનો પ્રયાસ કરનાર રિક્ષા ચાલક સહિત 2 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા. અંકલેશ્વર જીઆઈડીસીમાં ભવ્ય બંગલોઝમાં રહેતા 20 વર્ષીય માનવ રજની ત્રાળા GIL કોલોની પાછળ ભક્તિ ક્રિએશન વાળા માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન રિક્ષા સાથે એક્ટિવા ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની રીસ રાખી અંદાળાની હેપ્પી રેસિડેન્સીમાં રહેતો રિક્ષા ચાલક રાજેશ ઠાકોર, રોહિત અને રામ અવતાર રાજારામ ચૌહાણે એક્ટિવા સવાર યુવાનને રિક્ષા વડે ટક્કર મારી હતી. યુવાનને ગંભીર ઈજા પહોંચાડી તેની હત્યા કરવાની કોશિશ કરાઈ હતી. ઘટનામાં ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ જીઆઈડીસી પોલીસે હત્યાનો પ્રયાસ સહિતનો ગુનો નોંધી રિક્ષા ચાલક સહિત બંને ઇસમોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે વલસાડ દાહોદ ઇન્ટરસિટી ટ્રેનનું સ્વાગત કરાયું. અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે નવી શરૂ કરાયેલી વલસાડ દાહોદ એક્સપ્રેસ ટ્રેનનું શહેર ભાજપ અને પાલિકા પ્રમુખ સહિત રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વાગત કર્યું હતું. સાથે જ ટ્રેનમાં સવાર મુસાફરોને શરબતનું વિતરણ કર્યું હતું. અંકલેશ્વર ખાતે ટ્રેન આવી પહોંચતા પાલિકા પ્રમુખ લલિતાબા રાજપુરોહિત, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના હોદ્દેદારોએ ટ્રેનનું ઉષ્માભેર સ્વાગત કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા દાહોદ ખાતેથી રેલવેમાં પ્રજાની સુખાકારી અંગે ફરી એક નવી ટ્રેન આજે વલસાડથી દાહોદ સુપરફાસ્ટનું શુભ આરંભ કરવામાં આવ્યું. જે ટ્રેનનું આજે 2:30 વાગે અંકલેશ્વર સ્ટેશન પર આગમન થતાં અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું રેલવેનો સ્ટાફ સાથે રાખીને. અને આ કાર્યક્રમમાં અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી લલિતાબેન અને અમારા સંગઠનના મહામંત્રી કેયુરભાઈ
અને અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. મનરેગા યોજનાના કથિત કૌભાંડમાં મંત્રી બચુ ખાબડને પદભ્રષ્ટ કરવા તેમજ તમામ જિલ્લાઓમાં આ કૌભાંડની સઘન તપાસ કરાવવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ આપ દ્વારા મંત્રી બચુ ખાબડને પદ પરથી હટાવવા માંગ. મનરેગા કૌભાંડમાં સંડોવણીના આક્ષેપ. અન્ય જિલ્લાઓમાં પણ તપાસની માંગ. આપના આગેવાનો કાર્યકરો જોડાયા. મનરેગા યોજનાના કથિત કૌભાંડમાં મંત્રી બચુ ખાબડને પદભ્રષ્ટ કરવા તેમજ તમામ જિલ્લાઓમાં આ કૌભાંડની સઘન તપાસ કરાવવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર મનરેગા યોજનામાં ખોટા બિલો રજૂ કરીને ગરીબ ગ્રામવાસીઓના અધિકારોના કરોડો રૂપિયાની ઉચાપાત કરવાનું કામ ભાજપ સરકારના મંત્રી બચુ ખાબડ અને તેમના પરિવારજનોએ કર્યું છે. આમ છતાંય આ કૌભાંડી મંત્રી ઉપર પગલાં લેવાની વાત તો દૂર રહી સરકાર એનો બચાવ કરી રહી છે અને કૌભાંડી મંત્રી હજુ પણ પદ પર બેઠા છે. આથી મંત્રી બચુ ખાબડને તાત્કાલિક પદ પરથી દૂર કરવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરાઈ છે. ભરૂચ કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે મુખ્યમંત્રીને સંબોધીને. ત્યારે તાજેતરમાં જ આપણે સૌએ જોયું જે મનરેગાની જે અત્યારે યોજનાઓ જે ચાલી રહી છે એમાં બચુભાઈ ખાબડ જે મંત્રી છે એમના બંને પુત્રોએ જે આજે મનરેગાનું જે કૌભાંડ કર્યું છે એ આજે ગુજરાતનું મોટું કૌભાંડ છે અને આ તો કદાચ આ ભાજપના નેતાઓ જે પકડાયા છે એ લોકોનું બહાર આવ્યું છે, પરંતુ જો આની તપાસ કરવામાં આવે તો ગુજરાતમાં ઘણા બધા એવા મંત્રી છે, સાંસદો છે, એવા ધારાસભ્યો છે, એ લોકોના પણ બહાર નામ આવે એવા છે. ત્યારે આ બજેટ વર્ષનું 8,600 કરોડનું 86,000 કરોડનું બજેટ છે. ત્યારે 86,000 કરોડના બજેટને જ્યારે આ લોકોએ કૌભાંડને જે આચર્યું છે એ ખૂબ ગંભીર બાબત છે. ભરૂચના દાંડિયા બજાર શાક માર્કેટમાં આવેલી દુકાનમાં ગ્રાહક બની આવેલો ગઠિયો 13,000નો હાટફેરો કરી ગયો. દાંડિયા બજારમાં વિજયકુમાર યાદવ સાવરણી અને ઘર વપરાશની વસ્તુઓની ભાડેથી દુકાન ચલાવે છે. દુકાને તેઓ એકલા હતા ત્યારે બાઇક લઈને એક વ્યક્તિ ખરીદી કરવા આવ્યો હતો. દુકાનમાંથી સાવરણી, ફિનાઇલ, બ્લીચિંગ લિક્વિડ મળી 1200 રૂપિયાની ખરીદી કરી. દુકાનદાર બિલ બુક લેવા જતાં આ ગઠિયો ટેબલનું ડ્રોવર ખોલી અંદરથી 13,000 રૂપિયા કાઢી લઈ ફરાર થઈ ગયો હતો, જે અંગે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ છે. ભરૂચ એ ડિવિઝન પોલીસે મારવાડી ટેકરા ખાતે દરોડો પાડી બુટલેગરને 36,000ના દારૂ સાથે ઝડપી પાડ્યો. ભરૂચના મારવાડી ટેકરા ખાતે રહેતો બુટલેગર નવાબ ઉર્ફે નબ્બુ ઇમરાન શાહ દીવાને ઘરે દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમી પોલીસને મળી હતી, જેના આધારે દરોડા પાડતા નવાબ દીવાન 192 દારૂની બોટલ કિંમત ₹36,000ના જથ્થા સાથે ઝડપાઈ ગયો હતો. આરોપી સામે અગાઉ પ્રોહિબિશન સહિતના 9 ગુના નોંધાયેલા છે. તેને આ દારૂનો જથ્થો જાડેશ્વરનો જયલો માછી અને દાંડિયા બજારનો અભિષેક કહાર આપી ગયા હતા. એ ડિવિઝન પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. કસકમાં માર્ગ પર ગટરના પાણી રેલમછેલ તો સેવાશ્રમ રોડ ઉપર વરસાદી પાણીના નિકાલ માટે ગટરોના ઢાંકણા ખોલવા પડ્યા. કમોસમી વરસાદમાં જ કામગીરીમાં તંત્રની સામે આવેલી કચાસ. ભરૂચમાં 2 ઇંચ વરસાદમાં જ શહેરના હર્ષમાં 2 વિસ્તારના હાલ બન્યા બેહાલ. ભરૂચમાં ભૂગર્ભ ગટર ચોકઅપ થતા ગંદા પાણી ફરી વળતા નવી વસાહતના લોકોએ ભાજપ પર કાઢી ભડાસ. આગામી ચૂંટણીમાં કમળને વોટ આપતા પહેલા વિચારવું પડશે, લોકોએ વ્યક્ત કર્યો રોષ. 4 મહિનાથી રજૂઆતો છતાં કોઈ નહીં આવતું હોવાના સ્થાનિકોના આક્ષેપ. ભરૂચમાં શક્તિ વાવાઝોડાની અસર. મોડી રાતથી ચોમાસાનો માહોલ. 7 તાલુકામાં 1 થી 3 ઇંચ વરસાદ. અરબી સમુદ્રમાં કરંટને કારણે રેડ એલર્ટ વચ્ચે વૈશાખ મહિનામાં આયા સાવન ઝુમકે. ભરૂચ જિલ્લાના 9 માંથી 7 તાલુકાઓમાં મોડી રાતથી સવાર સુધી ભારે વરસાદ. ભરૂચ અને અંકલેશ્વર શહેર સહિત અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો. હાંસોટના ખેડૂતોએ ત્રીજી વખતના કમોસમી વરસાદમાં બાકી બચેલો ડાંગરનો પાક પણ ગુમાવ્યો. અસહ્ય નુકસાનીમાંથી ઉગારવા સરકાર સહાય કરે તેવી લાગણી. વાલિયાના ઓપરેટર સાથે સીબીઆઈ, પોલીસ અને ટ્રાયના નામે 9.20 લાખનો સાયબર ફ્રોડ. આધેડને વિદેશમાં લોકોને મોકલી કરાયેલા ફ્રોડ ધરપકડની અપાઈ ધમકી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.